નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગણિત, પાઠ્યપુસ્તકનું નામ છે ગણિત પ્રકાશ, તેનું પ્રકરણ 1 આપણે કુલ 5 ભાગની અંદર વિડીયો રેકોર્ડ કરવાના છીએ। તેમાંનો ભાગ 3 છે। પ્રકરણનું નામ છે ગણિતમાં પેટર્ન। તેના સંપૂર્ણ દાખલાની સમજ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં બધા ધોરણ પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો પ્રકરણ 1 તેનો ભાગ 3 તેની સમજૂતી મેળવીએ। સૌપ્રથમ છે 1.4 સંખ્યા શ્રેણીઓ વચ્ચેના સંબંધો આપણે આ વિડીયોની અંદર સમજવાના છીએ અને ઉદાહરણો પણ જોવાના છીએ। કેટલીક વાર સંખ્યા શ્રેણીઓ એકબીજા સાથે આશ્ચર્યજનક રીતે સંબંધિત હોઈ શકે છે। ઉદાહરણ તરીકે જોઈએ તો જ્યારે આપણે એકી સંખ્યાઓનો સરવાળો કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે શું થાય છે? તો આ એકી સંખ્યાઓ એટલે 1, 1 ની અંદર 2 ઉમેરો એટલે 3, 3 ની અંદર 2 ઉમેરો એટલે 5, આ બધી એકી સંખ્યા થઈ। તો આ એકી સંખ્યા છે, સૌપ્રથમ 1 નો સરવાળો કર્યો તો 1 આવ્યો, 1 અને 3 નો સરવાળો કર્યો 4 આવ્યો, 1, 3 અને 5 નો સરવાળો 9 આવે છે, 1, 3, 5, 7 એકી સંખ્યાનો સરવાળો કરતા 16, ત્યારબાદ 9 ઉમેરતા 25, ત્યારબાદ આની અંદર 11 ઉમેરતા 36 આવે છે। તો તમે જોઈ શકો છો કે આ 1 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે। 1 એકા 1, અહીંયા 2 દુ 4, 3 તરી 9, ચોકો ચોકો 16, પાયો પાયો 25, છાયો છાયો 36। એકી સંખ્યાઓનો ક્રમિકમાં સરવાળો કર્યો તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ આપણને મળી। તો આ એક સુંદર મજાની પેટર્ન બને છે। આવું કેમ થાય છે? શું તમને લાગે છે કે આવું હંમેશા થતું રહેશે? તો જવાબ એ છે કે પેટર્ન હંમેશા થાય છે, પરંતુ શા માટે? અગાઉ જણાવ્યા મુજબ પેટર્ન શા માટે બને છે તેનું કારણ એ પેટર્ન જેટલું જ મહત્વપૂર્ણ અને રોમાંચક છે। તો સમજીએ, એક ચિત્ર તેને સમજાવી શકે છે। ચિત્રાત્મક રજૂઆત ઘટનાને સમજવામાં મદદ કરી શકે છે। યાદ રાખો કે વર્ગ સંખ્યાઓ ચોરસ જાળીમાં ટપકાની ગણતરી કરીને બને છે। ઉદાહરણ તરીકે આ 2 છે અને નીચે 2 ટપકા કર્યા તો આ ચોરસ સંખ્યા થઈ। આ ટપકા આપણે 4 કર્યા હતા, 4 એટલે 2 ગુણ્યા 2। હવે 3 કરવા જોઈએ, 3 ગુણ્યા 3, 3 તરીને 9, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને આ 9 ટપકા કર્યા। અહીંયા હું ચોરસ દોરી દીધું, તો 9 ટપકા કર્યા છે, ચોરસ દોર્યું છે, માટે આ ચોરસ જે સંખ્યા કીધી છે ચોરસ ગ્રીડ જાળીમાં, અને અહીંયા કેવું છે વર્ગ સંખ્યાઓ, તો આ 3 તરી 9, તો આ 9 થી ટપકા થયા, આ ચોરસ થયું અને આ વર્ગ સંખ્યા થઈ। ઓકે, આવું કહેવા માંગે છે। આપણે ચોરસ ગ્રીડમાં ટપકાઓને એકી સંખ્યાઓ 1, 3, 5, 7માં કેવી રીતે વિભાજિત કરી શકીએ? આગળ સમજાવું કઈ રીતે। ચોરસ ગ્રીડ આ રીતે આપેલી હોય, આપણને અહીંયા ટપકા આપેલા હોય, અને કઈ રીતે આપણે એને વિભાજિત કરી શકીએ એ આગળ તમને સમજાવી દઈશ। તો આગળ વાંચવા પહેલા થોડી વાર તેના વિશે વિચારો, આપણે આગળ જ જોઈ લઈએ। હવે જો આ રીતે કરી શકાય। તો અહીંયા ચોરસ છે, આ એક ચોરસ આપણું આ બને છે, એની અંદર પાછું ચોરસ બને છે, એની અંદર ચોરસ બને છે, એટલે આ ચોરસ છે। ચોરસને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ અથવા આ રીતે પણ દર્શાવી શકીએ। જો આ 1 એટલે કે આ એકી સંખ્યા છે, 1 ની અંદર 2 ઉમેરતા 3 મળે છે, તો એને પણ આ રીતે ભાગ પાડવાના, તો 3 એકી સંખ્યા થઈ। 3 ની અંદર આપણે પાછા 2 ઉમેરીએ તો 5 થાય, તો 5 ટપકા અહીંયા કરી દીધા। 5 ની અંદર પાછા 2 ઉમેરીએ તો અહીંયા 7 ટપકા કરી દીધા। તો આ રીતે પણ આપણે બનાવી શકીએ।
બીજી રીતે તમને ગણતરી કરવી હોય ને આ રીતે આખું ચોરસ હોય તો કઈ રીતે કરી શકાય? તો અહીંયા કેટલા છે? 1 2 3 4 5 અને 6 લાઈન છે. તો આડા પણ 6 છે, ઊભા પણ 6 છે અને આ રીતે બને છે તો છાયો છાયો 36. તો આ રીતે જવાબ આવે. અથવા તો અહીંયા જુઓ, આ એક મેં બનાવ્યું છે, આ જોઈન કરી તો કેટલા ટપકા આવે છે આની અંદર? 1 2 3 4 5 અને 6. જ્યારે આ રીતે કમ્પ્લીટ થતું હોય અથવા તો આ રીતે કરો તો એની અંદર એક બાજુના ટપકા ગણી લેવાના, આ એક બાજુના 6 ટપકા થતા હોય તો 6 ને એની એ જ સંખ્યા વડે ગુણવાના, તો જે જવાબ મળે છાયો છાયો ને 36. ઓકે, આગળ. કારણ કે આવા ચિત્રને કોઈ પણ વર્ગ સંખ્યા માટે બનાવી શકાય છે. આ સમજાવે છે કે શા માટે એકી સંખ્યાઓનો સરવાળો કરવાથી વર્ગ સંખ્યાઓ મળે છે. આ એવું સમજાય, એકી સંખ્યાઓનો સરવાળો કરવાથી વર્ગ સંખ્યા શા માટે બને છે એ આપણને આ પેટર્ન બતાવે છે. જે ચોરસ હોય એ વર્ગ સંખ્યા હોય જ. આવા ચિત્ર દોરીએ તમે કહી શકો કે પ્રથમ 10 એકી સંખ્યાઓ શું છે? તો સૌ પ્રથમ એકી સંખ્યાઓ 1, 1 માં 2 ઉમેરે એટલે 3, 3 માં 2 ઉમેરે એટલે 5, 5 માં 2 ઉમેરે એટલે 7, 7 માં 2 ઉમેરે એટલે 9. તો આ પ્રમાણે મેં બનાવ્યું છે. ગણતરી કરવા માટે મેં તમને શું સમજાવ્યું હતું? આ કેટલી લાઈન થાય છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10 થાય છે. 10 થાય છે, જે સંખ્યા 10 આવી એની એ જ સંખ્યા વડે 10 વડે ગુણો તો એનો જવાબ આપણને મળે કેટલો? 10 ગુણ્યા 10 100 મળે, અથવા 10 ગુણ્યા 10 અથવા 10નો વર્ગ. પણ 10 ગણ્યા પછી આ રીતે ચોરસ થવું જોઈએ, આડા પણ 10, ઊભા પણ 10. બીજી રીત મેં તમને સમજાવી કે અહીંયાથી આ 1 2 3 4 5 6 7 8 9 અને આ 10 ટપકા થયા છે. ઓકે, તો 10 ટપકા થયા તો 10 ગુણ્યા 10. જો આ રીતે આખું આ 10 ટપકા થયા, પછી આ 9 ટપકા થયા, આ 8 થશે, આટલા 7 થશે, આ ટપકા 6 થશે, આ 5, આ 4, આ 3 2 1. તે રીતે અહીંયા વચ્ચે આ 10 હતા, 10 થી પછી આ રીતે કરો તો આ 9 થાય. તો આ રીતે ઘણી બધી પેટર્નો બની શકે. આગળ હજુ ઉદાહરણ આપણે જોઈએ. હવે આવા ચિત્રની કલ્પના કરીને અથવા જરૂરિયાત મુજબ તેને આંશિક રીતે દોરીને તમે કહી શકો છો કે પ્રથમ 100 એકી સંખ્યાઓનો સરવાળો શું હશે? હવે 100 એકી સંખ્યા આપણે કરવા જઈએ તો ઘણી બધી પ્રોસેસ લાંબી થઈ જાય. એના માટે અહીંયા સૂત્ર આપણે વાપરેલું છે. એકી સંખ્યાઓ 1 3 5 7 9 11 આ બધી એકી સંખ્યાઓ છે. હવે 100 પ્રથમ 100 સંખ્યા કીધી છે તો આપણે આ સૂત્ર મૂક્યું 2 ગુણ્યા 100 માઇનસ 1. 100 ગુણ્યા 2 એટલે 200, 200 માંથી 1 જાય એટલે 199. તો આ 100 એકી સંખ્યાઓ થઈ પ્રથમ. તો 100 એકી સંખ્યાઓ થઈ તો આનો બધાનો સરવાળો કરે તો 100 નો વર્ગ. તો 100 નો વર્ગ એટલે 1 એકા 1 અને આ 2 ને 2 4 શૂન્ય પાછળ લગાવી દે 10,000 થાય. અથવા તો મેં તમને 100 એકી સંખ્યાઓ કીધી હતું તો ત્રાસુ કેટલી થાય? એટલે 100 ટપકા થવાના હતા. તો 100 ટપકા થયા તો 100 ગુણ્યા 100 કરો, આ બેનો ગુણાકાર કરો એટલે આટલો જવાબ આપણને મળે. ઓકે, શ્રેણીઓ વચ્ચેના આવા સંબંધનું બીજું ઉદાહરણ આપો. તો ઉપરના અને નીચેના ક્રમમાં ઉમેરવા. સમજાવી દઉં, એકદમ ઈઝી છે. અહીંયા 1 લીધો, 1 આપણે ઉમેર્યો નથી, એનો સરવાળો કરો 1 જ આવ્યો. 1 પછી 2, 2 આ ઉપર ચડાવ્યું, 1 માં 1 ઉમેર્યો 2 આવ્યા, 2 આવ્યા, 2 માંથી 1 ઓછો કર્યો 1 આવ્યું. આટલાનો સરવાળો કરો તો આપણને 4 મળે. હવે આ 2 તો આપણે લઈ લીધા હતા, હવે 1 વધારવાનું, 1 2 લઈ લીધા, હવે 3 ઉમેરવાના, 1 2 3, 3 આવ્યા, 3 માંથી 1 ઓછો કરવાનો ઉતરતા ક્રમમાં. તો આ બધાનો સરવાળો કરો તો 9 આવે. હવે 1 થી 3 લીધા હતા આપણે, 1 થી 3 લઈ લેવાના, 4 ઉમેરવાનો, 4 ઉમેર્યા પછી 4 પછી ઘટતા જવાનું, 3 2 1 તો 16 મળે. તે જ રીતે 5 ઉમેરવાના, 5 અહીંયા ચડાવવાના, 1 2 3 4 5, 5 આવી જાય પછી 5 પછી ઓછા કરતો જવાનું, 4 3 2 1. તે જ રીતે અહીંયા જુઓ, આ 5 છે, આ બાજુ પણ ઉતરતા, આ બાજુ ચડતા ક્રમમાં છે, આ બાજુ ઉતરતા ક્રમમાં છે, વચ્ચે 6 આવ્યા. બીજું એક તમને સમજાવું, એકદમ ઈઝી. આ બંને બાજુ 1, વચ્ચે 2 છે, તો 2 ગુણ્યા 2 આની એ જ સંખ્યા વડે ગુણવાના, 2 ગુણ્યા 2 4 મળ્યા. અહીંયા વચ્ચે 3 છે, મોટી સંખ્યા, બાકી આ બાજુ ઘટતું જાય છે, આ બાજુ વધતું જાય છે, આ બાજુ ઘટતું જાય છે. તો 3 ને 3 વડે ગુણો, 3 તરી 9.
અહીંયા પણ 3, અહીંયા પણ 3 સુધી, વચ્ચે આ 4 છે, ચોક ચોકું 16. અહીંયા પણ 1 થી 4 સંખ્યા, અહીંયા પણ 1 થી 4, વચ્ચે 5 છે, પાવે પાવે 25. અહીંયા પણ 5 સુધી, અહીંયા પણ 5 સુધી, વચ્ચે 6 છે, છાયો છાયો 36. બોલો ક્યાંથી ક્યાં ગમે આમાં કરો, ગમે આમાં. ગણિતમાં પેટર્ન તો ઘણી બધી કામ કરે. તો આ પેટર્ન જોતા એવું લાગે છે કે ગણતરીની સંખ્યાઓને ઉપર અને પછી નીચેના ક્રમમાં ઉમેરતા આ વર્ગ સંખ્યાઓ મેળવવાનો બીજો રસ્તો છે. અહીંયા લખ્યું છે સંખ્યાઓને ઉપર અને નીચેના ક્રમ. ઉપરનો ક્રમ એટલે 1, 2, 3, 4, 5. 6 આવી ગયા, 6 પછી ઉતરતો ક્રમ 5, 4, 3, 2, 1. ઓકે. શું તમે આવી ચિત્રાત્મક સમજૂતી શોધી શકો છો? તો અહીંયા ઘણી બધી રીતે આપણે કામ કરી શકીએ. મેં અગાઉ સમજાવ્યું તો આ રીતે તમે કરો, આમ આ રીતે કરો ઉપરા ઉપરી તો પણ ચાલે, અથવા તો આ રીતે તમે ભાગ પાડો, અહીંયાથી વચ્ચેથી આ રીતે. જો આ 3 ટપકા આવી ગયા, અહીંયાથી ભાગ પાડ્યો, આ 4 ટપકા આવી ગયા, અહીંયાથી ભાગ પાડ્યો, આ 5 ટપકા આવ્યા, અહીંયાથી આ ભાગ પાડ્યો, ઓકે, અહીંયાથી ભાગ પાડ્યો, આ 6 ટપકા આવ્યા, ત્યારબાદ ઘટતા ગયા, 5 ટપકા થયા, 4 ટપકા થયા, 3 થયા, 2 થયા અને 1. એટલે આપણે જે પેલી વધતી સંખ્યા 1 પછી 2, 3, 4, 5, આ જો આ 5 છે, આ 4 છે, પછી અહીંયા 6 આવ્યા, આ લાઈનની અંદર કેટલા થયા? 5 થયા. એટલે હવે સંખ્યા ઘટતી જાય છે. આ રીતે પણ કરી શકાય. હવે મેં તમને સમજાવી દીધું કે આની અંદર કેટલા ટપકા છે? 6 ટપકા છે. તો 6 ને 6 વડે ગુણવાના, 6 6 36. આ બધાનો સરવાળો કરો ટપકાઓનો તો 36 આપણને મળે. વિચારો અને શોધો. ગણતરીની સંખ્યાઓ 1, 1 વત્તા 2 વત્તા 1, 1 વત્તા 2 વત્તા 3, પછી ઉતરતા ક્રમમાં 2 વત્તા 1 પ્રમાણે ઉમેરતા ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરવાથી સંખ્યાઓ મળે છે. તેના માટે શું તમે સમાન ચિત્રાત્મક સમજૂતી શોધી શકો? અગાઉ મેં તમને સમજાવ્યું એમ એવી જ સમજૂતી અહીંયા આપશે. જુઓ, 1 ટપકું એટલે 1 આપી દીધું છે. હવે અહીંયા જે વચ્ચે છે એના આ રીતે 2 ભાગ પાડ્યા, 1 પછી 2 ઓછા કરો તો 1. તો અહીંયા 1 વત્તા 2 વત્તા 1 એટલે કે આ વચ્ચે જે 2 સંખ્યા છે તો એને એની જ સંખ્યા વડે ગુણવાનું. 2 ગુણ્યા 2 4. અહીંયા વચ્ચે 3 સંખ્યા છે, 3 ગુણ્યા 3 9. અથવા તો અહીંયા 3 પછી 2 પછી 1, 3 પછી 2 પછી 1. અહીંયા વચ્ચે 4 સંખ્યા છે, એની જ સંખ્યા વડે બીજી વાર ગુણવાનું, 16 આવશે. ચડતા ને ઉતરતા ક્રમમાં આ 1, આ રહી 2, આ રહી 3 સંખ્યાઓ, આ વચ્ચેવાળી 4, પછી ઉતરતા ક્રમમાં 3, 2, 1. આ રીતે. બીજું છે તમારા ચિત્રના મોટા સ્વરૂપની કલ્પના કરીને અથવા જરૂરિયાત મુજબ તેને આંશિક રીતે દોરીને તમે જાણી શકો છો કે 1, 2, 3 ત્યાંથી 100 સુધી જવાનું. ક્યાં સુધી જવાનું? 100 સુધી. એટલે 1, 2, 3 ચડતા ક્રમમાં જવાનું, 100 આવે, 100 પછી ઉતરતા ક્રમમાં. તો આનું મૂલ્ય શું થાય? અગાઉ મેં તમને સમજાવ્યું હતું. વચ્ચે કેટલા છે? 100. બાકી આ બાજુ વધતા જાય છે, આ બાજુ ઘટતા જાય છે. તો 100 છે તો એની એ જ સંખ્યા વડે ગુણવાના. 1 1 આ 1 અને આ 4 મીંડા મૂકી દો. 1 2 3 4. તો મૂલ્ય આપણું 10,000 આવે. ઓકે. હવે મેં અહીંયા ટૂંકમાં આટલા બધા મારે ગોળ કરવા ના જવાય એટલા માટે મેં આવું ચિત્ર એક બનાવ્યું છે. એનો મતલબ એવો છે કે અહીંયા વચ્ચે 100 મેં તમને સમજાવ્યું હતું કે આડું અહીંયાથી ગણો તો 100 ટપકા થાય છે. તો આ 100 છે તો એની એ જ સંખ્યા વડે ગુણો તો 10,000 આવે. ત્રીજું, જ્યારે તમે બધા એકની શ્રેણીમાં ઉપરના ક્રમમાં ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? જ્યારે તમે બધા એકની શ્રેણીને ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? જો સમજીએ. એકની શ્રેણીમાં બધા જ પદો ઉમેરવામાં આવે એટલે કે એકની શ્રેણીમાં 1 1 1 1 ઉમેરવામાં આવે. 1 1 એટલે અહીંયા મળે છે આપણને 1 2 3 4. 1 1 1 ઉમેરતા જઈએ છીએ, આગળ વધતા જઈએ છીએ. હવે જેમ કે આ જે 1 1 ઉમેરતા જઈએ એટલે આવી આપણને શ્રેણી મળે છે 1 2 3 4. હવે એકની શ્રેણીમાં બધા જ પદો ઉપર અને નીચે ઉમેરીએ તો અહીંયા 1 1 1 1. તો અહીંયા ઉપર અને નીચે એટલે કે આ રીતે ઉમેરીએ. 1 છે તો આ 1 ની અંદર આ વચ્ચે 1 લીધો તો આ 3 નો સરવાળો કર્યો 3. અહીંયા પછી 1 1 લીધા, બંને બાજુ 1 1 ઉમેર્યા, વચ્ચે આ સેન્ટરમાં 1 રાખ્યો એટલે બંને બાજુ 2 2 ઉમેર્યા. પહેલા 1 1 1 વાર ઉમેર્યું, પછી
બે વાર ઉમેર્યું તો 5 મળ્યા, પછી 3 વાર ઉમેર્યો તો વચ્ચે 1 લઈએ અને પછી કેટલી વાર ઉમેરવાનો? 1 2 3 ઉમેરવાના, 1 2 3, એટલે કે આ બધા એકડા જ છે. આ બધાનો સરવાળો કરો તો કેટલો થાય? આ 1 2 3 4 5 6 અને 7, તો આગળ 7 મળે. તો આ રીતે કરવા જઈએ તો આપણને એકી સંખ્યાઓ મળે છે. આ રીતે સળંગ સંખ્યાઓ મળે છે. ચોથું, જ્યારે તમે ગણતરીની સંખ્યાઓને ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? શું તમે તેવી એક નાની ચિત્રાત્મક સમજૂતી આપી શકો છો? હવે ગણતરીની સંખ્યાઓ 1 તો 1 આવશે, 1 + 2 તો 3 આવશે, એટલે કે 1 પછી 2 આવે તો એ બેનો સરવાળો કરવાનો 3 મળ્યો, પછી 1 2 અને 3નો સરવાળો કરવાનો 6 આવ્યો, 1 2 3 4, 3 પછી 1 ઉમેરતો જવાનું, ચોથો ઉમેરવાનો 10 આવ્યો, 4 ના 4 લખી દીધા, પછી 5ડો ઉમેરવાનો 15 આવ્યો. તો આ રીતે આગળ વધી શકીએ છીએ, જેની ચિત્રાત્મક રજૂઆત આપણે આ રીતે કરી શકીએ. જો આ 1 છે તો 1 ટપકું આવી ગયું, પછી 2 ઉમેર્યા, 1 ટપકું 2 આવી ગયા હતા, પછી 3 ઉમેર્યા, 1 ટપકું 2 3, પછી 4 ઉમેર્યા, 4 પછી 5 આવે તો 1 2 3 4 અને 5 ઉમેર્યા. તો આ રીતે પણ તમે ચિત્રાત્મક રજૂઆત કરી શકો છો. પાંચમું, જ્યારે તમે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓની જોડ ઉમેરો છો ત્યારે શું થાય છે? બે ક્રમિક ત્રિકોણીય એટલે મેં સમજાવ્યું હતું 1 2 અને આ 3 ટપકા, તો આ ત્રિકોણ બન્યું. ત્યારબાદ 1 2 3 4 5 અને આ રીતે 6 ટપકા, તો પણ આ ત્રિકોણ બન્યું. આવી સંખ્યાઓ છે તેને ત્રિકોણીય કહેવાય છે. હવે ત્રિકોણીય સંખ્યા 1 અને 3, ત્યારબાદ 3 + 6, 6 + 10, 10 + 15, આ બધી આગળ પાછળની જે સંખ્યાઓ આગળની એક એક ઉમેરતા જઈએ તો શું થાય છે? તમને કઈ શ્રેણી મળે છે અને શા માટે? તો શું તમે તેને ચિત્ર સાથે સરખાવી શકો? તો આપણે જોઈએ તો આપણને આ પ્રમાણે સંખ્યાઓ મળે છે. જુઓ, 1 + 3 આની કરો એટલે 4 મળ્યા, તો 2 × 2 કરો, 4નો વર્ગ કરો તો આપણને 4 મળે છે. હવે 2 પછી અહીંયા બીજી ત્રિકોણીય સંખ્યા કઈ છે? 3 પછી 6 આવે તો 6 ને 3 9 આવે, તો આ 9 છે એ 3નું પૂર્ણ વર્ગ સંખ્યા છે, 3 × 9. ત્યારબાદ 6 પછી આપણને ચિત્રાત્મક ત્રિકોણીય આવે છે 6 પછી 10, તો 6 અને 10નો સરવાળો કરો તો 16 મળે. હવે આ 10 આવી ગયા તો 10 પછીની ત્રિકોણીય સંખ્યા 15 છે, તો 10 અને 15નો સરવાળો કરો તો 25 આવે છે. ટૂંકમાં આ 2નો વર્ગ 4, 3નો વર્ગ એટલે 3 × 3 9, 3 પછી 4, 4નો વર્ગ ચોકું ચોકું 16, 5નો વર્ગ પાયો 25, એટલે કે જે પછીની ત્રિકોણીય સંખ્યા છે એની સાથે સરવાળો કરતા આપણને પૂર્ણ વર્ગ સંખ્યાઓ મળે છે. તો આ રીતે આપણે આગળ વધી શકીએ. તેની ચિત્રાત્મક રજૂઆત આપણે આ રીતે દર્શાવી શકાય. અહીંયા સૌપ્રથમ આ 1 ટપકું છે અને બાકીનું ત્રિકોણીય સંખ્યા 3નું છે. ત્યારબાદ અહીંયા આ 3 છે ટપકા, એટલા માટે અહીંયા 3 આવી ગયા અને બાકીના ત્રિકોણીયમાં આ 6 આવે છે. ત્યારબાદ અહીંયા 6 ટપકા આટલા ખુલ્લા રહે છે અને બાકીના 10 ટપકા છે આ ત્રિકોણીયમાં આવે છે. માટે આ રીતે કરતાં આપણને આ રીતે તમે તેની ચિત્રાત્મક રજૂઆત કરી શકો. અહીંયા સમજાવ્યું આ 2ની વર્ગ સંખ્યા 4, 2 × 4, અહીંયા 3 × 9, ચોકું ચોકું 16, પાયો 25, છાયો 36, અથવા તો આ 2 છે તો 2નો વર્ગ 2ને એની સાથે ગુણવાના, 2 × 2 4, અહીંયા 3 ટપકા છે, 3 × 9, અહીંયા 4 છે, ચોકું ચોકું 16, અહીંયા 5 છે, પાયો 25, અહીંયા 6 છે, છાયો 36. ઓકે, વિચારો અને શોધો. જ્યારે તમે 1 થી શરૂ કરીને 2ની ઘાતવાળી સંખ્યા ઉમેરવાનું શરૂ કરો છો, એટલે કે ઉદાહરણની અંદર આપણે જોઈએ તો આ 1 2ની ઘાત 1 + 2, પછી 1 + 2 + 4, 1 + 2 + 4 + 8, એટલે ડબલ કરતું જવાનું. 1 ના ડબલ 2, 2 ના ડબલ 4, 4 ના ડબલ 8, 8 ના ડબલ 16. ત્યારે શું થાય છે? હવે આ દરેક સંખ્યાઓમાં 1 ઉમેરો, તમને કઈ સંખ્યા મળે છે અને આવું કેમ થાય છે? અહીંયા આપણે જોયું તો આ 2ની ઘાત 1 2 4 8 16, તો 2ની ઘાત ઉમેરતા 1 = 1, તો 1 = 1. અહીંયા 2ની ઘાત ઉમેરીએ તો 2 આવે છે, માટે 3 જવાબ મળે છે. અહીંયા 1 અને આ 2 લખી દીધું. 2ની ઘાત એટલે કે 2 માં 2 ડબલ કરો તો 4, ઘાત એટલે ડબલ કરવાના. ઓકે, તો 4 આ 3નો સરવાળો કરો તો 7 આવે છે. અહીંયા 4 ના ડબલ તો અહીંયા છેલ્લે 8, તો આના 15 આવે છે.
આવી જ રીતે શ્રેણી આગળ વધારી શકાય. હવે બધી સંખ્યાઓમાં 1 ઉમેરતા તો આ જે સંખ્યાઓ આવી, આ 3 છે, 3ની અંદર 1 ઉમેરો તો 4 મળે છે. આ 7 આવ્યા, 7ની અંદર 1 ઉમેરો તો 8 મળે છે. આ 15 આવ્યા, 15ની અંદર 1 ઉમેરો તો 16 મળે છે. એનો મતલબ 2નો વર્ગ 2 ગુણ્યા 2 4 મળે છે. અહીંયા 2નો ઘન 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 દુ 8 મળે છે. અહીંયા 2ની 4 ઘાત 2 ગુણ્યા 2 4 વખત ગુણાકાર કરતા 16 આવે છે. તો આ રીતે તમે આગળ વધી શકશો. એટલે કે 2 4 8 16 આ થવાનું કારણ શ્રેણી 1 3 7 15નો નિયમ 2ની n ઘાત ઓછા 1 છે. એટલે કે અને 1 ઉમેરતા બનતો નિયમ આ રીતે બને છે. એની અંદર આપણે 1 ઉમેરી દીધું છે, તો અહીંયા 1 ઉમેરી દીધું એટલે આ માઇનસ પ્લસ ઉડી જશે, 2ની n ઘાત બચશે. તો 2ની n ઘાત અહીંયા જે 2ની ઘાતનો નિયમ છે. 2ની ઘાત એટલે 2ની ઉપર 2 ઘાત એટલે 2 દુ 4, 2ની ઉપર 3 ઘાત, આ n એટલે 3 સમજવાનું. ઓકે, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો 2 દુ 4 દુ ને 8 જવાબ આનો આવે. ઓકે, એટલે 2ની n ઘાત વાળો નિયમ લાગુ પડે છે. જ્યારે તમે ત્રિકોણીય સંખ્યાઓને 6 વડે ગુણાકાર કરીને 1 ઉમેરો છો ત્યારે શું થાય છે? તમને કઈ શ્રેણી મળે છે? શું તમે તેને ચિત્ર સાથે સમજાવી શકો? તો જોઈએ, 1 3 6 10 15 21 આ ત્રિકોણીય સંખ્યાઓ છે. ઓકે, જે આ બધી સંખ્યાઓ છે ત્રિકોણીય, એટલે કે એના ટપકા કરતા આપણને ત્રિકોણ મળે છે. તો તેને 6 વડે ગુણીને 1 ઉમેરવાનો છે. તો આ એક સંખ્યા છે એને 6 વડે ગુણવાના 1 ઉમેરવાનો 7 મળે. આ 3 છે, 3ને 6 વડે ગુણી 1 ઉમેરતા 19 મળે. 6 ત્રિકોણીય સંખ્યામાં 6 વડે ગુણી 1 ઉમેરતા 37 મળે. ત્યારબાદ 61 અને 91 આવી જ રીતે આગળ વધે છે. તો અહીં આપણને 7 19 37 61 91 આ બધી જે ત્રિકોણીય સંખ્યા હતી એમાં 6 વડે ગુણાકાર કરી 1 ઉમેરતા આપણને ષટકોણીય સંખ્યાઓ મળે છે. એટલે કે આ 7 19 37 આ બધી ષટકોણીય સંખ્યાઓ છે. ષટકોણીય કઈ રીતે? તો જુઓ, આ ષટકોણ, આ એક બાજુ, આ બીજી, આ ત્રીજી, ચોથી, પાંચમી અને આ છઠ્ઠી, 6 બાજુ થઈ ષટકોણીય. પણ આ 6 બાજુ એટલે 6 ટપકા અને વચ્ચેનું એક 7 ટપકું, તો આ 7 આવી ગયા. હવે આ 19, તો અહીંયા ડબલ ષટકોણીય, તો આ પણ ષટકોણીય છે. તો આ બધા ટપકા ગણો તો 19 થશે. આ 37, તો આ પણ ષટકોણીય છે. આવી ષટકોણીય સંખ્યાઓ મળે છે. કઈ? ત્રિકોણીય સંખ્યાની અંદર 6 વડે ગુણી 1 ઉમેરતા આ જે સંખ્યાઓ મળી છે એ આપણને ષટકોણીય સંખ્યાઓ અહીંયા આપેલી છે એ મળી છે. જ્યારે તમે ષટકોણીય સંખ્યાઓ ઉમેરવાનું શરૂ કરો છો, ષટકોણીય સંખ્યાઓ ઉમેરવાનું શરૂ કરીએ આપણે. 1 1 વત્તા 7, 1 વત્તા 7 વત્તા 19, 1 વત્તા 7 વત્તા 19 વત્તા 37 આ બધી ષટકોણીય સંખ્યા છે. એ બધાને તમે સરવાળો કરવાનું શરૂ કરો છો ત્યારે આપણને શું મળે? આવું પૂર્ણ ઘન, એટલે કે બધી બાજુઓ જુઓ તો સરખું જ દેખાય. તો એ સમઘનના ચિત્રનો ઉપયોગ કરીને સમજાવો તો સમઘન બાજુ આપણને મળે છે, સમઘનવાળું ચિત્ર મળે છે. કઈ રીતે? તો જોઈએ, ષટકોણીય સંખ્યાઓ 1 7 19 37 61, તો 1 એટલે 1, 1 વત્તા 7 એટલે 8, 1 વત્તા 7 19 એટલે 29, 19 પછી 37 ઉમેરે તો 64, 61 ઉમેરે 125. એટલે કે અહીંયા 4, તો અહીંયા પણ 4, નીચે પણ 4 દેખાશે, આ બાજુ પણ 4, આ બાજુ પણ 4, આ બાજુ પણ 4. તો આ રીતે આ બધી સમઘન ચિત્ર કહેવાય અને આ રહીએ ષટકોણીય સંખ્યા કહેવાય. તો તેની ચિત્રાત્મક રજૂઆત આ રીતે તમે જોઈ શકો છો. 1 એટલે 1, અહીંયા આ બાજુ આપણને 4 દેખાય છે, તો આ બાજુ પણ 4, ઉપર પણ 4, બધી બાજુ 4 દેખાય તો તે 8 બ્લોક વપરાયા હોય. અહીંયા 3, ઉપર પણ 3, આ બધી રીતે બધી બાજુ જુઓ 3, તો આ બ્લોક 27 વપરાયા હોય, જે આપણને આ 27 મળે છે. એટલે કે આ 64, તો બધી બાજુ 4 4 દેખાય તો 64, બધી બાજુ 5 5 દેખાય તો 125. 9મું, કોષ્ટક 1માં આપેલ શ્રેણીઓ માટે તમારી પોતાની પેટર્ન અથવા સંબંધો શોધો. તમે ચિત્ર અથવા અન્ય માધ્યમ દ્વારા તે શા માટે બને છે સમજાવી શકો છો? કે હા, એકી સંખ્યાઓ 1 3 5 7 9 છે. આ દરેક શ્રેણીની અંદર 1 ઉમેરવામાં આવે. એકી સંખ્યા છે એમાં 1 ઉમેરવા આવે એટલે 2 મળે. આ 3 એકી સંખ્યા છે તેમાં 1 ઉમેરતા 4 મળે.
5 એકી સંખ્યા છે તેમાં 1 ઉમેરતા 6 મળે, 7 એકી સંખ્યા છે તેમાં 1 ઉમેરતા 8 મળે. આવી જ રીતે આગળ વધતા આપણને બેકી સંખ્યાઓની શ્રેણી મળે છે. એકી સંખ્યાઓમાં 1 ઉમેરીએ એટલે બેકી મળે, બેકી સંખ્યામાં 1 ઉમેરો એટલે એકી મળે. ઓકે, એટલે કે 2, 4, 6, 8 આ બધી બેકી સંખ્યાઓ છે. તો આ એકી સંખ્યા છે. એકી સંખ્યાની અંદર આપણે આ 1 ઉમેરીએ એટલે 2 ટપકા થાય છે, તો આ બેકી સંખ્યા મળી. આ 3 એકી સંખ્યા છે એમાં 1 ટપકું ઉમેરીએ તો 4 મળ્યા. આ 5 એકી સંખ્યા છે એમાં 1 ટપકું ઉમેર્યું તો 6 મળ્યા. તો આ 2, 4, 6 આ બેકી સંખ્યાઓ થઈ. ઓકે, આ ખાલી તમને બાજુમાં સમજાવું છું. આ બેકી સંખ્યા છે. બેકી સંખ્યાની અંદર 1 ઉમેરો તો શું મળ્યા? 3. તો આ 3 એકી સંખ્યા મળી. હવે આ બેકી સંખ્યા 2 પછી શું આવે? 4. 1, 2, 3 આ 4 બેકી સંખ્યા. 4માં 1 ઉમેરો તો શું મળ્યું? 5 મળ્યું. તો આ પણ એકી સંખ્યા આવી. 4 પછી બેકી સંખ્યા કઈ આવે? 2, 4, 6. તો અહીંયા માની લો આપણે 6 ટપકા કર્યા છે. 6 ની અંદર 1 ટપકું ઉમેરું તો શું થશે? 7. તો આ એકી સંખ્યા મળી. એટલે કે એકી સંખ્યામાં 1 ઉમેરો તો બેકી સંખ્યા મળે, બેકી સંખ્યામાં 1 ઉમેરો તો એકી સંખ્યા મળે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોના PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.